જય શ્રી કૃષ્ણ. આજે આપણે રૂકમણીજી અને ભગવાન શ્રી કૃષ્ણની એક દિવ્ય પ્રણય કથા આગળ જોઈશું. સુદેવ બ્રાહ્મણની વાત સાંભળી રૂકમણીની આંખ ભીની થઈ. તેમણે બ્રાહ્મણને પ્રણામ કર્યા અને કહ્યું, મહારાજ, હું આપની શું સેવા કરું? સુદેવે કહ્યું, મારે કંઈ જોઈતું નથી. એમ કહી આશીર્વાદ આપી સુદેવ તેમના ઘેર જતા રહ્યા. આ તરફ શિશુપાલની જાન હવે નગરમાં પ્રવેશી ચૂકી હતી. તેની સાથે જરાસંઘ, દંતવક્ત્ર અને બીજા અનેક રાજાઓ હતા. શિશુપાલને ખબર પડી કે શ્રીકૃષ્ણ પણ આવ્યા છે. તે જાણીને તે ગભરાયો. જરાસંઘે તેને સાંત્વના આપતા કહ્યું, અમે તારી સાથે છીએ, પછી શા માટે ડરે છે? એવામાં રૂક્મી પણ આવ્યો. તેણે શિશુપાલને હૈયાધારણ આપતા કહ્યું, તમે જરાય ચિંતા કરશો નહીં. રાજકુમારી સાથે પહેલવાનો ઘેરો કરીને ચાલશે. પાર્વતીના મંદિર સુધી સુરક્ષા કર્મચારીઓ તલવારો સાથે સજ્જ રહેશે. આ તરફ રાજમહેલમાં રૂકમણીને સોનાના પાટલે બેસાડી સ્નાન કરાવ્યું. સુંદર શૃંગાર કરવામાં આવ્યો. ઘરમાં તુલસીજીની અને બાલકૃષ્ણની પ્રદક્ષિણા કરી. પિતાને વંદન કર્યા. પિતાએ કહ્યું, આ કન્યા જેના ઘરે જશે તે બહુ સુખી થશે. તેવો આ કન્યાનો યોગ છે. તે પછી રૂકમણીએ માતાને વંદન કર્યા. માતાને વંદન કર્યા બાદ રૂકમણીએ પાર્વતીજીના મંદિરે પૂજા કરવા પ્રયાણ કર્યું. 8 સખીઓ જમણી બાજુ, 8 સખીઓ ડાબી બાજુ. રૂકમણીની ચાલ હંસ જેવી હતી. દેશ દેશના રાજાઓ રૂકમણીને જોવા ભેગા થયા હતા. તેઓ પહેલેથી જ પાર્વતીજીના મંદિરે જઈને ઊભા રહી ગયા હતા. રૂકમણી પાર્વતીજીના મંદિરે પહોંચ્યા. માતાજીની પૂજા કરી. માતાના ચરણમાં માથું મૂકતા તેઓ બોલ્યા, માં, મને શ્રીકૃષ્ણ જેવો પતિ મળે. માતાજીના ગળામાંથી પુષ્પની માળા રૂકમણીના માથા પર પડી. રૂકમણી માતાજીની પૂજા કરી મંદિરની બહાર આવ્યા. ધીમે ધીમે પગથિયા ઉતરવા લાગ્યા. રાજાઓ તાકી તાકીને જોવા લાગ્યા. તેઓ કામાંધ હતા. તેઓ બોલવા લાગ્યા, ઓહ, આ તો અતિ સુંદર છે. શિશુપાલ ભાગ્યશાળી છે. રૂકમણીને આ ઠીક લાગ્યું નહીં. તેમણે વિચાર્યું, હું તો જગતની માં છું. આ બધા મારા બાળકો છે. તેઓ મને કામભાવથી જુએ તે ઠીક નથી. એવું વિચારતા રૂકમણીને ક્રોધ આવ્યો. પોતાની આંખમાંથી અલૌકિક તેજ પ્રગટ થયું, જે દૂર ઊભેલા શ્રીકૃષ્ણ સિવાય કોઈથી સહન થઈ શક્યું નહીં. શ્રીકૃષ્ણ સિવાય તમામ રાજાઓ અને સુરક્ષા કર્મચારીઓ મૂર્છિત થઈ ગયા. બરાબર એ જ સમયે અગાઉ ગોઠવેલી યોજના પ્રમાણે શ્રીકૃષ્ણએ સારથીને ઇશારો કર્યો. અતિ ગતિશીલ એવા ઘોડા રથને મંદિર તરફ લઈ ગયા. રૂકમણીજીએ રથ જોયો. રથ પર ફરકાવેલ ગરુડ ધ્વજ જોયો. તેઓ સમજી ગયા કે આ રથ શ્રીકૃષ્ણનો જ છે. શ્રીકૃષ્ણએ હાથ લંબાવ્યો. રૂકમણીજીનો હાથ પકડી તેમને રથમાં બેસાડ્યા અને રથને દ્વારકા તરફ અત્યંત તેજ ગતિથી દોડાવી મૂક્યા. હવે આપણે આ પ્રણય કથાનો શું અંત આવે છે તે આપણે આગળના ભાગમાં જોઈશું. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ.